નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બરોડા બાર એસોસિએશનની કારોબારીની બેઠક યોજાઈ। બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા, તેમની પત્ની અને જુનિયર વકીલ પર થયેલી ફરિયાદ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી। વકીલ હિતેશ ગુપ્તા તેમની પત્ની અને જુનિયર વિરુદ્ધ ગેંગરેપની જાતિ વિષયકની ફરિયાદથી વકીલ આલમમાં રોષ ફેલાયો છે। સંખેડા પોલીસની જ્યાં સુધી આ મામલે સાચી હકીકતથી તપાસ ન થાય ત્યાં સુધી તેની વિરુદ્ધ કાર્યવાહી ન કરે। જો તેમ છતાં પોલીસ કેસ દાખલ કરીને કાર્યવાહી કરશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। આ મામલે પોલીસ કાર્યવાહી સામે લડત આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। સંખેડા પોલીસ સ્ટેશનની અંદર વડોદરા વકીલ મંડળના સિનિયર એડવોકેટ તેમજ તેમની પત્ની અને એક જુનિયર વકીલ સામે જે ગેંગરેપની અને એટ્રોસિટીની જે ફરિયાદ થયેલી છે એ ફરિયાદની તલપરસી તપાસ ન થાય, પુરાવા એકત્રિત કરવામાં ન આવે અને તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન મળે તો એમને છોડી દેવામાં આવે, ફરિયાદ પરત ખેંચવામાં આવે। પુરાવા ન મળે ત્યાં સુધી તેમની કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરે એ બાબતે આજે વડોદરા વકીલ મંડળની કારોબારીની મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગની અંદર સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી પ્રાથમિક તપાસ અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી પૂરી ન થાય અને પુરાવાનો પ્રોસેસ પૂરો ન થાય ત્યાં સુધી અમારા આ ત્રણેય વકીલ છે એમાંથી કોઈની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં અને જો થશે તો વડોદરા વકીલ મંડળ ઉગ્ર આંદોલન કરી અને પોલીસ સ્ટેશન અને ખાસ કરીને આઈજી ઓફિસ જે જૂની કલેક્ટર ઓફિસમાં છે એનો ઘેરાવો કરી અચોક્કસ મુદત માટે ત્યાં મોટી સંખ્યામાં વકીલો બેસી જશે।